આ લેફ્ટ સિટી ક્લબફૂટ ટ્રીટમેન્ટ કરી, આ એક પરસ પગ નોર્મલ છે ને આ લેફ્ટની ટ્રીટમેન્ટ કરી. એના શૂઝ હવે ટ્રીટમેન્ટ પતી ગયા, હવે શૂઝ પહેરાવવાનું છે. એના એક પગ અને એક શૂઝ રોટેશન લેફ્ટ સાઈડ બહાર રહેશે વધારે 70 ડિગ્રી ને આ નોર્મલ રહેશે 20-30 ડિગ્રી. હવે આ શૂઝ પહેરાવવાનું છે. આ શૂઝ કેવી રીતે પહેરાવવાનું છે એ હું જણાવું તમને. આ લેસનો પટ્ટો સૌ ઢીલું કરી નાખવાનું. એટલું ઢીલું કરે કે પહેરાતા કાઢતા ઇઝી થઈ જાય, આસાની થઈ જાય. એમાં પગ ખેંચવાનું ને વધારે જોર કરવાની જરૂર ના પડે. આ પહેરાવી દીધા પછી આ પટ્ટો થોડુંક ટાઈટ કરી લેવાનું, ઉપર લઈ લેવાનું. પછી આ લેસ ટાઈટ કરી દેવાનું. હવે બીજા શૂઝ પહેરાની ફરીથી એ જ વસ્તુ બતાવો તમને. આ રીતે પહેલા પટ્ટો હરકો કરી લેવાનો, પછી એમ ટાઈટ કરી દેવાનું. ટાઈટ એટલા કરવાનું કે પગ ઉચકાવું નહીં જોઈએ. આ તો નોર્મલ છે, એની અંદર ટીપન કરી નથી, પણ બંને પગ ટાઈટ કરવું પડે કે એક પગમાં જે શૂઝ નીકળતો ને વારે ઘડી તો બીજા પગ બગાડી શકે, એટલે એને બી ટાઈટ કરવા જરૂરી છે. આપણે હોલ ગણી લેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કરતાં ઢીલું નહીં કરે. 16 કરતાં ટાઈટ હોય તો ચાલે, પણ એના કરતાં ઢીલું નહીં થવું જોઈએ. શૂઝમાંથી પગ નીકળવું નહીં જોઈએ, એટલું ટાઈટ રાખવાનું. આપણે ચાલે ત્યારે પગ આપણે એમ મૂકીને ચાલે, એમ મૂકીને નથી ચાલતા. તો આપણે શૂઝમાં બી એ રીતે જ રાખવાનું કે પગ એ નીચે એડી અડેલી હોવી જોઈએ, પગ એમ એડી ઊંચું નહીં હોવું જોઈએ. તો વ્યવસ્થિત એટલું પટ્ટો ટાઈટ રાખવાનું કે એડી નીચે સુધી એમ અડેલી હોવી જોઈએ. ઓકે.